બ્રહ્માંડ થી ઉપર એને નથી પીઠ રૂપી આપણો શરીર કાંઈ નહીં. બ્રહ્માંડ આખું વિશ્વ આ બધાય કરતા હાવ અલગ જ છે. ઈ પૂરી વાત છે. આમ તો જો કે ગંગા સતી એક મીરાબાઈ, આ જગતમાં બે સ્ત્રીઓ એવી થઈ કે પ્રશ્નોમાં સમાઈ ગઈ એમ. મીરાબાઈ મારવાડથી કૃષ્ણ કરતા કરતા દ્વારકા ગયા. દ્વારકામાં દ્વારપાળો નતા એટલે દ્વારપાળોએ જોયું કે મીરાબાઈ આવે છે. મીરાબાઈ અંદર ગયા. કૃષ્ણ ભગવાનના દ્વારકામાં ઈ અંદર ગયા. નિજ મંદિરમાં ઝાપા લોકોએ જોયા, પાછા વળતા હજી સુધી કોઈ જોયા નથી. ઈ એક મીરાબાઈ, ઈ એક ગંગા. બાવન ભજન ની રચના કરી. આમ તો 52 નું મહત્વ બહુ છે. આમાં ઘણાને ખબર હશે 52 ભજન નું મહત્વ બહુ છે. 52 ભજન ગઈ તો રમવા બેવો 52 પાના. હા, સંતો મહાપુરુષો એમ કહે કે તું એકવાર આમ કે ને એકવાર તું લે લગાવી દે તને 52 થી 12 મૂકી દઉં. ઈ 52 છે શું પણ સંતો મહાપુરુષો એનું સંશોધન કર્યું. ગણતરી કેટલો તમે 52 એટલે શું? 27 નક્ષત્ર. આ બધી માળાને હો સદગુરુ મહારાજ ને નહીં, માળાને આ બધી નડતર કરતર છે. જરાક દુઃખ આવે એટલે દોડાવા જાય જેમ કે તમારો જન્મ ફલાણા નક્ષત્રમાં થયો તો આ તકલીફ છે, થોડુંક આ કરાવી. 27 નક્ષત્ર ગણતા જાજો. 12 રાશિ. ફલાણી રાશિ છે ભાઈ, ઈ રાશિ તમારો મેળ નહીં પડ્યો. ઈ રાશિ બહુ ખોટા નાખી. 27 નક્ષત્ર, 12 રાશિ, પછી 9 ગ્રહ. તને મંગળ નડે, તને શનિ નડે, તને શુક્ર નડે. 9 ગ્રહ અને 4 દિશા: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉગમનું, વાથમનું, ઉત્તરાનું, દક્ષિણાનું. તો આજની તારીખે ઘણાય માને કે સોમવારે ઉગમનો ન જવાય ને શુક્રવારે ઉત્તરાનું ન જવાય, એમાં દહાહુ નડે, ફલાણું નડે. મેં તમને કીધું એનો ટોટલ મારો છે 52 થાય. આ જગતને જે નડે છે, જે માને છે, નડતું કાંઈ નથી, પણ માણસો માને છે કે આ અમને નડતર કરતર છે. 52 ભેગું કરી જોજો આ સ્વાર્થ કેવી વસ્તુ છે. 52 ભેગું કરી પછી ગુરુના ચરણમાં અર્પણ કરી દઈએ કે આ 52 આ તમને અર્પણ કરીએ છીએ. હવે તમે એમને માર્ગ બતાવો. તમે વિચાર કરો કે આ સદગુરુ મહારાજની આ વિશેષતા, તમારું દુઃખ, તમારું દર્દ, તમને આવી નડતર કરતર બધી પોતે લઈ લે અને તમને કે હા બેટા તું સુખી થા, આની પર આવવા દે, તારે જે આવવા દે હું હતી આવવા દે. 52 ની ધજા ચડાવે એટલે એક ગંગા સતી અને એક મીરાબાઈ. એટલે ઈ ગંગા સતીની આ વાત છે. હે વીજળી
સગો